22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યાની આસપાસ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો, જેમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. લશ્કરે તૈયબાએ આ હુમલાની જવાબદારી લીધી છે. 22 એપ્રિલના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાતે છે અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ભારતમાં છે, ત્યારે આ જ દિવસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે કાશ્મીરમાં થયેલો હુમલો માત્ર એક સંયોગ છે કે આતંકવાદીઓની સુનિયોજિત રણનીતિ છે. ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ આતંકવાદીઓના બદ ઇરાદાઓની સમગ્ર કહાની. આ ઘટના વિશે 3 થિયરી છે. પહેલી થિયરી, આતંકવાદીઓ બતાવવા માંગે છે કે અમે ગમે ત્યારે કંઈ પણ કરી શકીએ છીએ. યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ 21 એપ્રિલથી તેમના પરિવાર સાથે 4 દિવસની ભારત મુલાકાતે છે. ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જેડી વેન્સની આ ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. યુએસ ઉપરાષ્ટ્રપતિની મુલાકાત માટે એક સિક્યોરિટી પ્રોટોકોલ હોય છે. તેમના આગમન પહેલા જ 2 C-17 ગ્લોબમાસ્ટર વિમાનો આવી ગયા હતા. અમેરિકન એજન્સીઓએ છાવણી ગોઠવી દીધી હતી અને ઇન્ટેલિજન્સ એક્ટિવ છે. આમ છતાં આતંકવાદીઓએ કાશ્મીર પર હુમલો કરીને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે અમે ગમે ત્યારે કંઈ પણ કરી શકીએ છીએ. થિયરી 2, આતંકી સંદેશ આપવા માંગે છે કે કાશ્મીરનો મુદ્દો હજુ પણ ખતમ નથી થયો. 22 એપ્રિલના રોજ પીએમ મોદી સાઉદી અરેબિયાના જેદ્દાહ પહોંચ્યા. આ 2 દિવસની મુલાકાત ઘણા દિવસો પહેલા નક્કી થઈ હતી. પીએમ મોદી ત્યાં ક્રાઉન પ્રિન્સને મળ્યા. બંને નેતાઓ વચ્ચે ઘણા MOU પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. થિંક ટેન્ક સનોબાર ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર અને પાકિસ્તાની વિશ્લેષક કમર ચીમા માને છે કે પીએમ મોદીની સાઉદી મુલાકાત પાકિસ્તાન માટે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.